નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। શનિવાર અને હનુમાન જયંતીના દિવસે ચૂપચાપ બાંધી દેજો કાળો દોરો। જીવનના દરેક કષ્ટોમાંથી તરત જ મુક્તિ મળી જશે। હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને તમારી દરેક મનોકામના પૂરી થશે। તમારું ઘર ધન ધાન્યથી ભરાઈ જશે। પંચાંગ અનુસાર અંજલિ પુત્ર હનુમાનજીનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ થયો હતો। જો હનુમાન જયંતી મંગળવાર અથવા તો શનિવારે આવે તો તે દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે બુદ્ધિ અને જ્ઞાનના દાતા હનુમાનજીની જન્મ જયંતી પર કેટલાક ઉપાયો કરો છો તો તમારી બધી જ સમસ્યાઓનો અંત આવી શકે છે। અંજલિ પુત્ર બજરંગબલી હનુમાનજીને ભગવાન શ્રીરામના સૌથી મોટા ભક્ત કહેવામાં આવે છે। હનુમાનજી તેમના ભક્તોની દરેક મુશ્કેલ ક્ષણોમાં રક્ષણ કરે છે। આ દિવસ ઘણી રીતે ખૂબ જ શુભ માનવામાં આવે છે। તમે હનુમાન જયંતી એટલે કે શનિવારના દિવસે શુભ ફળ મેળવવા માટે આમાંથી કેટલાક ઉપાયો કરી શકો છો। આ ઉપાયો કરવાથી હનુમાનજી તમારી દરેક મનોકામના પૂર્ણ કરશે। આવો જાણીએ હનુમાન જયંતી પર ભગવાન હનુમાનજીને પ્રસન્ન કરવા માટે કયા કયા મહાન ઉપાયો કરવા જોઈએ। મિત્રો, હિન્દુ ધર્મમાં અઠવાડિયાનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાઓને સમર્પિત હોય છે અને શનિવારનો દિવસ ખાસ કરીને હનુમાનજીને સમર્પિત છે। અને આ વખતે આ શનિવારનું મહત્વ ખૂબ જ વધારે છે કારણ કે આ વખતે હનુમાન જયંતી પણ છે। આ દિવસે હનુમાનજીનું પૂજન કરવાથી જાતકના જીવનમાં આવી રહેલા બધા જ સંકટો અને પરેશાનીઓનો નાશ થાય છે। માન્યતા છે કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ તમે આર્થિક મુશ્કેલીઓમાંથી છુટકારો નથી મેળવી શકતા તો શનિવાર અને હનુમાન જયંતીના દિવસે કરવામાં આવેલા કાળા દોરાનો એક વિશેષ ઉપાય તમારી કિસ્મત બદલી શકે છે। જો તમે પણ હનુમાનજીના સાચા ભક્ત છો તો આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો અને વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો અને કમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂર લખી દેજો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો। જો તમે તમારા જીવનમાં ખૂબ જ પરેશાન છો, તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું છે, કેટલાય પ્રકારના સંકટ અને પરેશાનીઓએ તમને ઘેરી લીધા છે, ગરીબી દરિદ્રતા તમારી પાછળ પડી છે, તો હવે તમારે ગભરાવાની જરૂર નથી કેમ કે આજના આ વિડીયોમાં અમે તમને એવા સાધારણ અને અચૂક ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈ પણ શનિવારના દિવસે ખાલી 2-4 મિનિટનો સમય કાઢીને કરી લો છો તો ચોક્કસપણે હનુમાનજીના આશીર્વાદથી તમારા જીવનના દરેક કષ્ટો જડમૂળમાંથી નષ્ટ થઈ જશે। તમારા જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક બદલાવ આવશે અને ખાસ આ શનિવારે તો આ ઉપાય કરવાનું ન ભૂલતા કારણ કે આ વખતે હનુમાન જયંતી શનિવારના દિવસે પડી રહી છે। જો તમે કોઈ પણ શનિવારના દિવસે કાળા દોરાના એ ઉપાયને કરી નાખો છો જેના વિશે વેદ પુરાણોમાં પ્રાચીન ગ્રંથમાં લખેલું છે તો આ નાના ઉપાયને કરવા માત્રથી જ તમારા જીવનમાં તમે જે પણ કાર્યની શરૂઆત કરશો તે કાર્યમાં તમને સફળતા પ્રાપ્ત થશે। તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે। તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે અને આ નાના ઉપાયને કરવા માત્રથી જ તમને તમારા જીવનમાં સફળ થતાં કોઈ નહીં રોકી શકે। જો તમે તમારા જીવનમાં ખૂબ જ મહેનત કરો છો, ખૂબ જ વધારે પરિશ્રમ કરો છો પરંતુ તમને તેનું ફળ મળતું નથી, દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે તે સરળતાથી એટલું ધન કમાઈ લે કે જેનાથી તેના ખર્ચાનો અથવા તો ઘરનો ખર્ચો નીકળી શકે, પોતાના પરિવારને એટલું સુખ આપી શકે જેનાથી તેનું જીવન સારી રીતે પસાર થઈ શકે, પરંતુ ધન સંપત્તિ તો ખૂબ જ દૂરની વાત છે। આજનો સમય એવો આવી ગયો છે કે એક વ્યક્તિ કેટલી પણ મહેનત કરી લે તે પોતાના ઘરની રોજબરોજની જરૂરિયાતોને પણ પૂરી નથી કરી શકતા। આખરે તેનું કારણ શું હોઈ શકે છે? તો તેનું મુખ્ય કારણ હોઈ શકે છે નકારાત્મક શક્તિ। માની લો કે પહેલાં તમારા જીવનમાં ખૂબ જ ધન આવતું હતું, તમારા જીવનમાં ધનનું આગમન ખૂબ જ તેજ હતું, પરંતુ કોઈએ તમારી ઉપર કંઈક એવું કરાવી દીધું જેના કારણે તમારા જીવનમાં ધન આવવાનું બંધ થઈ ગયું। તે તમારી પાછળ કોઈ એવી નજર પડી ગઈ જેના કારણે તમારી ઉપર નકારાત્મક શક્તિઓનો વાસ થઈ ગયો। આ જ એક એવો મુખ્ય કારણ છે જેના કારણે લોકોના જીવનમાં તેમને કેટલાક પ્રકારના
પરેશાનીઓનો સામનો કરવો પડે છે, કેમ કે આજનો સમાજ એવો સમાજ છે જે પોતાના ઘરનું દુઃખ જોઈને પરેશાન નથી થતા, પરંતુ પોતાના જ કોઈ ઓળખીતા કે સગા સંબંધોની સફળતા જોઈને બળવાનું શરૂ કરી દે છે અને એવું કંઈક કરવાનું ચાલુ કરી દે છે જેના કારણે તે વ્યક્તિ પૂરી રીતે બરબાદ થઈ જાય છે અને તેના જીવનમાં ખૂબ જ વધારે મુશ્કેલીઓ આવી જાય છે. પરંતુ આજના આ વિડીયોમાં અમે તમને સાધારણ કાળા દોરાનો એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને તમે કોઈ પણ હનુમાન જયંતીના દિવસે સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક કરી લો છો. જેવું આપણા વેદ પુરાણોમાં લખ્યું છે તો માની લો કે તમારા લાખો શત્રુઓ એક તરફ ઊભા હોય અને તમે બીજી તરફ એકલા ઊભા હોય, તેમ છતાં પણ એ તમારું કંઈ નહીં બગાડી શકે. આ નાના ઉપાયને કર્યા પછી તમારા જીવનની દરેક પ્રકારની નકારાત્મક શક્તિ, પરેશાની, સમસ્યા તરત જ તમારાથી દૂર થઈ જશે. અને આ નાના ઉપાયને કર્યા પછી હનુમાનજીનું એ વરદાન અને તે આશીર્વાદ તમને મળશે. ત્યાર પછી તમારા જીવનમાં તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે. તમારો મંગળ ગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે અને જે વ્યક્તિનો મંગળ ગ્રહ તેનો સાથ આપે છે તે વ્યક્તિ પોતાના જીવનમાં જે પણ નિર્ણય લે છે તે નિર્ણયથી તેને ફાયદો મળે છે. આ નાના ઉપાયને કર્યા પછી તમારા જીવનમાં ધનનું આગમન ફરીથી શરૂ થઈ જશે. તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે. ધન સંબંધિત દરેક પરેશાની, કષ્ટ અને સમસ્યામાંથી તમને મુક્તિ મળી જશે. અને સૌથી જરૂરી વસ્તુ, જો તમે કાળા દોરાના ઉપાયને સાચા મુહૂર્તમાં વિધિપૂર્વક એવી રીતે કરી નાખ્યો જેમ તમને આજના આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ, તો તમને તેનો ફાયદો જરૂર મળશે. જો તમને કોઈ ગંભીર બીમારી છે જેની સારવાર કરાવીને તમે થાકી ગયા છો, તો એક દિવસના ઉપાયથી જ તમને બીમારીમાંથી મુક્તિ મળી જશે. આ બધા જ ઉપાયો ખૂબ જ નાના છે, પરંતુ આ બધા અચૂક ઉપાય છે જેને કોઈ પણ મંગળવારના દિવસે કરવામાં આવે તો ક્યારેય ખાલી નથી જતા. આજે કાળા દોરાનો જેટલા પણ ઉપાય તમને જણાવવા જઈ રહ્યા છીએ તે પહેલાં પણ લોકો કરી ચૂક્યા છે અને લોકોને આ ઉપાયોનું ફળ મળી ચૂક્યું છે. તમે હંમેશા જોયું હશે કે તમારા ઘરમાં જ્યારે પણ કોઈના નાનું બાળક જન્મે છે કે તમારા કુટુંબમાં કોઈ બાળક જન્મે છે તો તેને કાળો દોરો બાંધવામાં આવે છે, કેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે કાળા દોરાનો નકારાત્મક શક્તિઓને ખતમ કરવાની પોતાની રીતે એક અલગ જ પ્રકારની ઉર્જા હોય છે. અને તમે પોતે તમારા હાથેથી કાળા દોરાનો ઉપાય વેદ પુરાણ અનુસાર કોઈ પણ શનિવાર અથવા તો મંગળવારના દિવસે ચૂપચાપ કરી લેશો તો તમારા જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક બદલાવ આવશે અને તમારા જીવનમાં ધન સંબંધિત દરેક પરેશાનીમાંથી તમને મુક્તિ મળી જશે. અને તમે સરખી રીતે કાળા દોરાનો ઉપાય કરી નાખ્યો તો તમારા જીવનમાં તમને સફળ થતાં કોઈ રોકી નહીં શકે. એટલા માટે આ વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો, કેમ કે આ કાળા દોરાના ઉપાય ખૂબ જ સાધારણ છે, પરંતુ તેનો લાભ તમને તરત જ મળી જશે. એટલા માટે આ ઉપાયને અંત સુધી જરૂર સાંભળજો. અને જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન હનુમાનજી મહારાજની કૃપા હંમેશા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર બની રહે, હનુમાનજીની કૃપાથી તમારા જીવનનું દરેક કષ્ટ જડ મૂળમાંથી નષ્ટ થઈ જાય અને હનુમાનજીની કૃપાથી જ તમારા જીવનમાં ધનની વર્ષા થાય, તો પૂરી સાચી શ્રદ્ધા અને પૂરા વિશ્વાસપૂર્વક કમેન્ટ બોક્સમાં હનુમાનજી મહારાજની જય જરૂરથી લખી દેજો. જય શ્રી રામ જરૂરથી લખી દેજો. મિત્રો, સૌથી પહેલો જે ઉપાય છે જે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે મનોકામના પૂર્તિનો મહા ઉપાય. હવે મનોકામના પૂર્તિમાં દરેક વસ્તુ આવી જાય છે. માની લો કે તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા હતા અને તમે આ ઉપાય કરી લીધો તો તમારી નોકરી લાગી જશે. તમારા બંધ પડેલો વેપાર ચાલવા લાગશે. તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે. તમારા નવગ્રહની પીડા શાંત થઈ જશે. એટલે કે તમારી ગમે તેવી મનોકામના હોય, જો તમે તંત્રશાસ્ત્ર અનુસાર આ ઉપાયને સરખી રીતે કરી નાખ્યો તો તમારી મનોકામના પૂરી જરૂર પૂરી થશે. તો ઉપાય તમને મનોકામના પૂર્તિ માટે જણાવવા જઈ રહ્યા છીએ. તમારે હનુમાન જયંતીના દિવસે તમારા જમણા હાથ બરાબર એક કાળો દોરો લેવાનો છે. તમારે હનુમાનજીના એવા મંદિરે જવાનું છે જ્યાં હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચડાવવામાં આવતું હોય.
મિત્રો, હનુમાનજીની મૂર્તિ ઉપર સિંદૂર ચડાવવાની પ્રથા હજારો વર્ષોથી ચાલી આવે છે. એવા મંદિરમાં જાઓ જ્યાં હનુમાનજીને સિંદૂરનો લેપ લગાવવામાં આવતો હોય. હવે તમે સૌપ્રથમ હનુમાનજીની મૂર્તિ સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. માત્ર તમારે ચમેલીના તેલનો જ દીવો પ્રગટાવવાનો છે. હવે તમે જે દોરો લાવ્યા છો તેને તમારા હાથમાં પકડો અને તેમાં એક ગાંઠ મારી દો. પછી તમારી મનોકામના બોલો. આવી રીતે તમારે 7 વાર મનોકામના બોલવાની છે અને 7 ગાંઠો આ દોરા ઉપર લગાવવાની છે. આ જે કાળો દોરો છે તેને હનુમાનજીના ડાબા પગ પાસે સ્પર્શ કરાવી દો. ધ્યાન રાખો કે કાળા દોરા ઉપર સિંદૂર લગાવવું જોઈએ. પછી જ આ કાળા દોરાને તમારા હાથમાં પકડો અને 11 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો. અથવા તો તમે 108 વાર ઓમ હનુમંતે નમઃ તેનો જાપ પણ કરી શકો છો. પછી તમારે આ કાળા દોરાને લઈને ઘરે આવી જવાનું છે અને તેને ઘરે લાલ કપડામાં વીંટી દેવાનો છે અને તેને મોલી દોરાથી બાંધી દો અને તમારા એ રૂમમાં રાખી દો જ્યાં તમે વધારે સમય પસાર કરો છો. આ ઉપાય હનુમાન જયંતીના દિવસે કરવાનો છે. ધ્યાન રાખો કે હનુમાન જયંતીના દિવસે તમે ઉપાય કરશો તે પછી તમારે તામસી ભોજન છોડવું પડશે. એટલે કે તમારે શરાબ, ઈંડા, માંસ, મચ્છી વગેરે છોડી દેવું પડશે. આ ઉપાય વિશે તંત્રશાસ્ત્રમાં ચોખ્ખું લખ્યું છે અને એ તમે હનુમાન જયંતીના દિવસે આવી રીતે ન કરી નાખ્યો જેવી રીતે તમને જણાવ્યું છે તો હનુમાનજીના આશીર્વાદથી તમારી મનોકામના પૂરી થઈ જશે. બીજો ઉપાય છે ઘરની બરકતનો મહા ઉપાય. મિત્રો, જો તમારા ઘરમાં રોજ જે લડાઈ ઝઘડા કલેશ થતો હોય, તમારા ઘરના લોકો એકબીજાને જોવાનું પણ પસંદ નથી કરતા અને ઘરના લોકો એવું કહેતા હોય કે આ ઘર નથી પણ નર્ક છે, તો સમજી લો કે તમારા ઘર ઉપર કોઈ નકારાત્મક શક્તિનો વાસ છે. તમારા કોઈ સંબંધી કે પછી ઓળખીતાએ તમારા ઘર પરિવાર ઉપર કંઈક કરાવી દીધું છે જેના કારણે તમારા ઘરનું વાતાવરણ આવું થઈ ગયું છે. તો હનુમાન જયંતીના દિવસે તમારે હનુમાનજીના મંદિરે જવાનું છે. એક કાળો દોરો લઈ લો અને એક લાલ પોટલી લઈ લો. હનુમાનજીના મંદિરે જાઓ અને કાળા દોરાને તમારા હાથમાં પકડ્યા પછી સૌથી પહેલાં હનુમાનજીની સામે એક ચમેલીના તેલનો દીવો પ્રગટાવી દો. હવે તમારે એટલું કરવાનું છે કે કાળા દોરાને તમારા હાથમાં પકડો. 108 વાર જય શ્રી રામનો જાપ કરો. હવે આ કાળા દોરા ઉપર એક ગાંઠ મારી દો અને હનુમાનજીના જમણા ચરણ પાસે આ કાળા દોરાનો સ્પર્શ કરાવી દો અને આ કાળા દોરામાં સિંદૂર લાગી જાય તેનું ખાસ ધ્યાન રાખવું. ત્યાર પછી આ કાળા દોરાને લાલ પોટલીમાં રાખી દેવાનો છે અને આ પોટલીને ઘરના મુખ્ય દ્વાર ઉપર ટીંગાડી દેવાની છે. માત્ર આટલો ઉપાય તમે હનુમાન જયંતીના દિવસે કરી નાખશો તો તમારા ઘર પરિવાર ઉપર જે પણ નકારાત્મક શક્તિ હશે તેને આ પોટલી શોષી લેશે અને તમારા એ કરવાનું છે કે આ પોટલીને 21 દિવસ પછી કોઈ પણ વહેતી નદીમાં પ્રવાહિત કરી દેવાની છે. આટલો ઉપાય કરવાથી તમારા જીવનની દરેક પરેશાની સમાપ્ત થઈ જશે અને તમારા ઘર પરિવાર ઉપર હનુમાનજીના આશીર્વાદ બન્યા રહેશે, જેનાથી તમારા પરિવારની બરકત થશે, તમારા ઘરની ઉન્નતિ થશે અને તમારા ઘરનું વાતાવરણ હંમેશા સારું બન્યું રહેશે. એટલે જો તમે પણ ઈચ્છો છો કે હનુમાનજીની કૃપા તમારા ઘર ઉપર હંમેશા બની રહે તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી મહારાજ જરૂરથી લખી દેજો. અને આગળનો ઉપાય છે નોકરી પ્રાપ્તિનો મહા ઉપાય. મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારી નોકરી લાગી જાય, તમે ઈચ્છો છો કે હનુમાનજીની કૃપાથી મનની ઈચ્છા મુજબની નોકરી અને તમને પ્રાપ્ત થાય તો આ ઉપાય ખાસ કરો. આ એક સાધના છે, તપસ્યા છે. જો તમે આ ઉપાય સાચી રીતે કરી નાખ્યો તો હનુમાનજીની કૃપાથી તમને નોકરી મળી જશે. કેમ કે આ ઉપાયને કર્યા પછી તમારો મંગળ ગ્રહ મજબૂત થઈ જશે અને જે વ્યક્તિનો મંગળ ગ્રહ મજબૂત થઈ જાય છે તે વ્યક્તિને તેના જીવનમાં સફળતા જ મળે છે. તમારે માત્ર એટલું કરવાનું છે કે હનુમાન જયંતીના દિવસે કાળો દોરો લેવાનો છે, ચમેલીના તેલનો દીવો લેવાનો છે, હનુમાનજીના મંદિરે જવાનું છે. સૌથી પહેલાં ચમેલીના તેલનો દીવો પ્રગટ કરવાનો છે. કાળા દોરાને તમારા હાથમાં પકડો. હનુમાનજીની સામે હનુમાનજીના બીજ મંત્ર ઓમ હનુમંતે નમઃનો જાપ 1008 વાર કરવાનો છે. હવે આ દોરાને પૂજારીને આપી દો અને તેને તમારી જમણી બાજુ
બાંધી દો. બસ એ વાતનું વિશેષ ધ્યાન રાખો કે જેવો જ તમે આ કાળો દોરો ધારણ કરશો ત્યાર પછી તમે તમારા જીવનમાં તામસિક ભોજન નહીં કરો, નહીંતર તમારા જીવનમાં એવો દુષ્પ્રભાવ આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ.